અડાજણમાં ડોક્ટરના ઘરમાં ચોરી કરતી નેપાળી ગેંગ ઘૂસી, સીસીટીવી એલાર્મ વાગ્યો અને ભાંડો ફૂટ્યો. પોલીસની નજર સામે તસ્કરો ધક્કો મારીને ભાગ્યા, 3 મુખ્ય આરોપી ઝડપાયા. ક્લાઇમેક્સમાં ચોર પોલીસની નજર સામે જ ધક્કો મારીને ભાગી છૂટ્યો હતો. જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચે આખરે આ 6 મેન ગેંગના 3 મુખ્ય આરોપીઓને ઝડપી પાડી ચોરીના આખા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આ ઘટના ડોક્ટર રાજેશ ત્રિવેદીના અડાજણ સ્થિત રણછોડ પાર્ક બંગલા નંબર 2માં બની હતી. ડોક્ટર પરિવાર સાથે દિવાળી વેકેશન માણવા રાજસ્થાન ગયા હતા. લગભગ 4:15 વાગ્યાની આસપાસ જ્યારે ચોર ઘરમાં ઘૂસ્યા ત્યારે ડોક્ટર ત્રિવેદી રાજસ્થાનમાં હતા. તેમના મોબાઈલમાં તરત જ ઘરની અંદરના કેમેરાનું નોટિફિકેશન એટલે કે સીસીટીવી એલાર્મ વાગ્યું. ડોક્ટરે એક પણ સેકન્ડ બગાડ્યા વિના મોબાઈલમાં ચેક કર્યું તો ઘરમાં 2 અજાણ્યા વ્યક્તિઓની હાજરી દેખાઈ. આ દ્રશ્ય જોતા જ ડોક્ટરે તરત જ તેમના પાડોશી, સંબંધી, મિત્રો અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરીને એલર્ટ કર્યા હતા. ડોક્ટરનો કોલ મળતા જ પડોશી, સંબંધીઓને થોડીવારમાં પોલીસની પીસીઆર વાન સાયરન વાગતાની સાથે તેમના ઘરે ગઈ હતી, જેના કારણે લોકોને તેમનો પ્લાન અધૂરો છોડવો પડ્યો હતો. જો કે તે સમય સુધીમાં ચોરોએ રોકડા રૂપિયા 3,000ની ચોરી કરી હતી. જ્યારે સંબંધીઓ અને પોલીસ બંગલા પાસે પહોંચી ત્યારે ચોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો. આ સમયે એક ચોર ડોક્ટરના શાળાની સામે આવી ગયો. પોલીસ અને સંબંધીઓની હાજરી છતાં બંગલામાં ઘૂસેલા 2 તસ્કરોએ ડોક્ટરના શાળાને ધક્કો મારીને ફિલ્મી સ્ટાઇલમાં ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસની પીસીઆર વાન પણ તેમને પકડી શકી ન હતી. ચોરોની આ હિંમત અને ભાગી છૂટવાની રીત આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. ઝડપાયેલા આરોપીઓમાં ભૂપિન્દ્ર પ્રેમસિંહ સાર્કી, રોશન હરેશભાઈ સાર્કી અને સૌરભ રમેશભાઈ છે. ચોરીનો પ્લાન કુલ 6 લોકોએ મળીને બનાવ્યો. પૂછપરછમાં પકડાયેલા આરોપીઓએ કબૂલ્યું કે આ ચોરીનો પ્લાન કુલ 6 લોકોએ મળીને બનાવ્યો હતો, જેમાં તેમના 3 નેપાળી સહ આરોપીઓ પણ સામેલ હતા. 2 નેપાળી સહ આરોપીઓ ડોક્ટરના બંધ બંગલામાં ચોરી કરવા પ્રવેશ્યા હતા. ઝડપાયેલા 3 આરોપીઓ બંગલાની બહાર રોડ ઉપર નજર રાખવા વોચ કરતા હતા. ચોરી કરીને ભાગેલા આ શખ્સો પાસેથી પોલીસે ₹40,000ની કિંમતના 3 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ રીતે ડોક્ટરના સીસીટીવી એલર્ટથી શરૂ થયેલી અને ફિલ્મી સ્ટાઇલથી ભાગી છૂટવા સુધી પહોંચેલી ઘટનાનો ભેદ આખરે ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે અને ફરાર આરોપી અન્ય 3 નેપાળી સહ આરોપીઓને પકડવા માટે તપાસ ચાલુ છે.